આ મેઘાબેન જો આની અંદર પાણી છે અને આ એક બી ટીપું બહાર ના આવે એ રીતની ડિઝાઇન છે, જોઈ શકો છો તમે. છતાં બી એક બી ટીપું ના આવે અને તમે ઊંધું બી કરી દો ને તોય કઈ ના થાય. કેમ છો? અરે હા, કેમ છો? મેઘાબેન બસ તમે એકદમ જોરદાર ઇમ્પ્રુવમેન્ટ લઈ આવ્યા. લિક્વિડમાં બી હવે તો ઓકે થઈ ગયું. હા, હવે એકદમ જ લીકેજ પ્રૂફ કરી દીધું છે. હવે મારે બીજી રિક્વાયરમેન્ટ હતી, પહેલા લઈ ગયો તો સરસ ચાલે છે. સરસ. મારે સીઝન શરૂ છે એટલે થોડા બીજા બી મારે કન્ટેનર લેવાના છે. બધા હોટબોક્સ મારે બધી જગ્યાએ ગયો ને બધું સરસ ચાલે છે અને મારા ફ્રેન્ડ છે એમને બી હોટબોક્સ લેવાના છે. ઓકે, હા. પણ ગોપાલભાઈ મને થોડો ટાઈમ આપવો પડશે, અત્યારે મારી પાસે ફૂલ ઓર્ડર છે. થઈ ગઈ અમારી. કઈ નહીં, બને એટલું હું જલ્દી કરી આપું. હું તમને બધા ઓર્ડર આપું, જેટલા તમારા જો રિક્વાયરમેન્ટ રેડી થાય એમ તમે મને મોકલો. ચોક્કસ ચોક્કસ. હા હા, હું તમને મોકલી આપું છું બધું. હા હા. અરે ગોપાલભાઈ, એક મિનિટ મને થોડા પ્રશ્નો છે કે તમે મને કીધું ઓર્ડર પ્રમાણે આપણે લઈ લઈએ, પરંતુ આ લીકેજ થશે, આપણા રસોઈ લાઇનમાં બધું ટ્રાન્સપોર્ટેશન કરવાનું હોય છે, આપણી ગોડાઉને બનાવી અને બધું ગ્રાહકને ત્યાં સર્વ કરવાનું હોય છે, તો શું લોડિંગમાં બી પછી થશે, કોઈ પ્રોબ્લેમ આવશે અને આને કે તૂટવાનો કે એવો કોઈ ભય રહેશે? કારણ કે આપણા મજૂરો ઘાટીઓ જેમ તેમ પછાડતા હોય છે, તો બેન એના વિશે મને થોડું કહો. સહેજ બી ચિંતા ના કરો, તમારી સામે જ જોયું કે આ ભરેલું કન્ટેનર આખું કરીએ તો સહેજ બી લીકેજ નથી અને તૂટવાનો તો સહેજ બી સવાલ જ નથી, એટલે તમે ચિંતા ના કરશો. ઘણા વખતથી વાપરું છે, એવો કોઈ ઇશ્યુ થતો બેન બને એટલું જલ્દી મને કરજો કે સીઝન છે અને હવે સલંગ ડિસેમ્બર ફેબ્રુઆરી સુધી છે, તો મને જેટલું બને એટલું બેન વહેલું કરી આપજો. ચોક્કસ. હા હા, ચોક્કસ. ચલો બેન, થેન્ક યુ. થેન્ક યુ.